નમસ્કાર મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 10 જુલાઈ 2023ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવા બાબતનો જે ઠરાવ કરવામાં આવ્યો છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું. એ જ્ઞાન સહાયક યોજના અંતર્ગત લગભગ 15,000 જેટલા જ્ઞાન સહાયકોની ચાલુ વર્ષે પ્રાથમિક શાળાઓમાં નિમણૂક થશે. તો તેમાં જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલી રહેશે. યોજનાના અમલીકરણ અધિકારી તરીકે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર રહેશે. ત્યારબાદ જોઈએ જ્ઞાન સહાયકોની સેવાકીય વિગતો. એમાં શૈક્ષણિક લાયકાતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ 2ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે નિમણૂક માટે પાત્ર ગણાશે કે જેમને મેરિટના આધારે નિમણૂક અપાશે. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા અરજીની તારીખ. તો અરજી તારીખ સુધી વધુમાં વધુ 40 વર્ષની વયમર્યાદા ધરાવતા મિત્રો જ્ઞાન સહાયક તરીકે અરજી કરી શકશે. મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ 2ના પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિણામમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પર્સન્ટાઇલ રેન્કના આધારે એટલે કે ટેટ 2ની પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ઉચ્ચ માનદ વેતન માસિક એટલે કે મહિનાનું પગાર ધોરણ કેટલું રહેશે? તો ફિક્સ હશે ₹21,000 શૈક્ષણિક વર્ષ 2023-24થી આપવામાં આવશે. અને આ જ્ઞાન સહાયકોની નિમણૂક છે એ પણ આ વર્ષથી જ અમલી બનશે. કરારનો સમયગાળો. તો જ્ઞાન સહાયકોની કામગીરીનો કરાર છે એ 11 માસનો રહેશે વેકેશન સિવાય, અને 11 માસમાં કરારનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. કરાર કરવાની સત્તા કોની રહેશે? તો કે આ કરાર શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC દ્વારા કરવાનો રહેશે. અને કરારના અંતે કામગીરીની સમીક્ષા એટલે કે રિવ્યૂ બેઠક પણ કરવામાં આવશે, અને સમીક્ષાના આધારે યોગ્ય અને જરૂર જણાય તો નવેસરથી કરાર પણ કરી શકાશે. એટલે કે SMC દ્વારા કરાર કરવામાં આવશે પસંદગીનો સમય, અને સમયે કરારના અંતે કામગીરીની સમીક્ષા પણ થશે, અને SMC બેઠકમાં એટલે કે સમીક્ષાના આધારે યોગ્ય અને જરૂર જણાય તો ફરીથી નવેસરનો પર કરાર SMC કરી શકશે. કામકાજનો સમય. તો કે કરાર આધારિત જ્ઞાન સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન શાળા સમય તેમજ જરૂર જણાય શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઈને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, હોમ લર્નિંગ સહિતની તમામ પ્રકારની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવાની રહેશે. એટલે કે જરૂર જણાય તો અહીંયા દર્શાવેલ પ્રવૃત્તિઓ કરવાની રહેશે. ત્યારબાદ માર્ગદર્શક સૂચનો અને શરતોમાં એમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટેની જગ્યાઓ. તેમાં ખાસ કરીને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આવરી લેવાયેલ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં મંજૂર થયેલ મહેકમ સામે ખાલી જગ્યા હોય અને 2 માસ કરતાં વધુ સમય માટે કોઈ શિક્ષક અગાઉથી મંજૂર કરાવીને રજા પર હોય તેવા, એટલે કે SOA અંતર્ગત શાળા હોય પ્રાથમિક શાળા, અને શાળામાં મંજૂર મહેકમ સામે ખાલી જગ્યા હોય અથવા તો કોઈ શિક્ષક મિત્ર લાંબી રજા અથવા તો પ્રસૂતિના કિસ્સામાં રજા મંજૂર કરાવીને રજા પર હોય તેવા કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા તો શાસના અધિકારીશ્રીએ જ્ઞાન સહાયકની યાદીની માગણી સમગ્ર શિક્ષા કચેરીને કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ જ્ઞાન સહાયકની શાળામાં ફાળવણીની પ્રક્રિયા. કે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દર વર્ષે જ્ઞાન સહાયકો પાસેથી કામગીરી લેવાની છે તેવી શાળાઓની ખાલી જગ્યાની યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે અને જાહેરાત આપી અરજીઓ પણ મંગાવવાની રહેશે.
અને જે જ્ઞાન સહાયક અગાઉના વર્ષે જે શાળામાં હતા તે શાળા પસંદ કરે તો તેમને પણ અગ્રિમતા આપવાની રહેશે. એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ખાલી જગ્યા ધરાવતી શાળાઓની યાદી પ્રસિદ્ધ થશે અને જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવશે. પરંતુ અગાઉ જે શાળામાં જ્ઞાન સહાયકો શૈક્ષણિક કાર્ય કરાવતા હતા તેઓને શાળા પસંદ કરે તો તેમને અગ્રિમતા પણ આપવાની રહેશે. ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ 2ના પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિણામમાં ઉત્તીર્ણ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. એટલે કે ટેટ 2 પાસ હશે તેવા મિત્રો જ જ્ઞાન સહાયક માટે પાત્ર ગણાશે. અને આ શાળાઓ પૈકી કઈ શાળામાં અથવા તો કઈ શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન માધ્યમ દ્વારા થશે. એટલે કે સમગ્ર પ્રોસેસ છે એ ઓનલાઈન થશે. ત્યારબાદ સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરે પર્સેન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સ એટલે કે પસંદગી યાદીના આધારે શાળાવાર જ્ઞાન સહાયકોની યાદી તૈયાર કરીને જે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અથવા તો શાસનાધિકારી શ્રી મારફત શાળા વ્યવસ્થાપન સમિતિને મોકલી આપવાની રહેશે. કે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા ટેટ 2ની પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરીને શાળાવાર જ્ઞાન સહાયકોની યાદી તૈયાર કરવામાં આવશે અને જે તે જિલ્લા શિક્ષણાધિકારી અથવા તો શાસનાધિકારી શ્રી મારફત જે તે શાળાની એસએમસીને મોકલવામાં આવશે. ત્યારબાદ જે યાદી મળેથી સંબંધિત શાળા વ્યવસ્થાપન સમિતિએ એટલે કે એસએમસીએ ફાળવેલ ઉમેદવાર સાથે કરાર કરીને જે તે શાળામાં જ્ઞાન સહાયક તરીકે રાખવાના રહેશે. અને જે તે વર્ષે જ્ઞાન સહાયક માટે જાહેરાત આપવામાં આવે તેનાથી 5 વર્ષ પહેલાં ટેટ 2ની પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. કે ટેટ 2નો સમયગાળો છે એ 5 વર્ષનો છે. 5 વર્ષ પહેલાં જે મિત્રોએ ટેટ 2 પાસ કરેલો હોય તેવા મિત્રો અરજી કરી શકશે નહીં. ત્યારબાદ જોઈએ જ્ઞાન સહાયકોના કામગીરીની સમીક્ષા અને નવા કરાર કરવાની પ્રક્રિયા. કે જ્ઞાન સહાયકોના સામાન્ય રીતે 11 માસનો કરાર કરવાનો રહેશે અને આ કરાર એસએમસી દ્વારા કરવાનો રહેશે અને કરારના અંતે કામગીરીની સમીક્ષા એટલે કે રિવ્યૂ બેઠક પણ કરવાની રહેશે. સમીક્ષા કરવા માટેની શાળા એસએમસીના સદસ્યો ઉપરાંત જે તે ક્લસ્ટરના સીઆરસી શ્રી પણ તેના સભ્ય તરીકે રહેશે. અને સમીક્ષાના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાય તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર પણ એનાયત કરવાનું રહેશે અને તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. ત્યારબાદ જે જ્ઞાન સહાયક સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવી શકતા નથી એટલે કે મેળવી શકે નહીં તો તેઓ ત્યાર પછીના 1 વર્ષ સુધી જ્ઞાન સહાયક તરીકે અરજી કરી શકશે નહીં. એટલે કે એસએમસીનું જે જ્ઞાન સહાયક મિત્રો પ્રમાણપત્ર મેળવી શકતા નથી એટલે કે તેમની સંતોષકારક કામગીરી છે તેવું પ્રમાણપત્ર મેળવી શકતા નથી તેઓ 1 વર્ષ સુધી જ્ઞાન સહાયક માટે અરજી કરી શકશે નહીં. ત્યારબાદ જ્ઞાન સહાયકોને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા. કે પ્રાથમિક શાળા કક્ષાએ નિયત શિક્ષકોની ભરતી થતાં અથવા તો પ્રસૂતિની રજા કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા આવે અથવા તો બદલીથી કોઈ શિક્ષક હાજર થયેથી કે 11 માસ માટે 2માંથી જે વહેલું હોય તેટલા સમય માટે કરવાનો રહેશે. અને સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી માટે રાખવામાં આવનાર જ્ઞાન સહાયકની જગ્યા પર નિયમિત રીતે નિમણૂકથી કે બદલીથી કે ફાજલ નિમણૂકથી કોઈ શિક્ષક આવે તો આવી પરિસ્થિતિમાં આ જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. એ છૂટા કરેલ જ્ઞાન સહાયક માટે પણ આવા છૂટા થયેલ જ્ઞાન સહાયકોને શક્ય હશે તો જે તે જિલ્લાના અન્ય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ શાળાઓમાં જે તે વિષયની જગ્યા હોય તો પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ જે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અથવા તો શાસનાધિકારી શ્રીએ જે તે શાળામાં ફાળવણી કરવાની રહેશે. એટલે કે કોઈ પણ શાળામાં જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવે છે અને ત્યારબાદ કોઈ શિક્ષક ઉપર જણાવેલ કિસ્સા પ્રમાણે હાજર થાય છે તો આવા જ્ઞાન સહાયકોને છૂટા કર્યા બાદ શક્ય હોય તો જે તે જિલ્લાની એસઓઈ સ્કૂલમાં જો ખાલી જગ્યા હોય તો મેરિટના આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અથવા તો શાસનાધિકારી શ્રી મારફત જે તે શાળા ફાળવવાની રહેશે. ત્યારબાદ
જો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ શાળામાં જે તે વિષયની જગ્યા ન હોય, એટલે કે જે જ્ઞાન સહાયક છૂટા થયા છે તે વિષયની જગ્યા ના હોય, તો આવા છૂટા થયેલ જ્ઞાન સહાયકને પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ અલગથી જાહેર કરેલ યાદી મુજબની શાળાઓમાં જે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અથવા તો શાસનાધિકારી શ્રીએ તે શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ ના થયેલો હોય તો જે તે વિષયની ખાલી જગ્યાને ધ્યાને રાખીને જે તે શાળામાં ફાળવણી કરવામાં આવશે. અને જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ જ્ઞાન સહાયકોને તેઓના જિલ્લામાં જગ્યા ન હોય અને જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ જ્ઞાન સહાયકોને તેઓના જિલ્લામાં જગ્યા ન હોવાના કારણે સમાવિષ્ટ કરી શકાતા નથી, તો જે તે જ્ઞાન સહાયક અન્ય જિલ્લાની ખાલી જગ્યા પર જવા ઈચ્છતા હોય તો તેઓને રાજ્ય કક્ષાના આ અંગેના પોર્ટલ પર અરજી કરવાની રહેશે. કે જે જ્ઞાન સહાયક મિત્રોને છૂટા કરવામાં આવ્યા છે, શક્ય હશે તો તે પોતાના જિલ્લામાં સમાવિષ્ટ કરવામાં આવશે, પરંતુ તેમના વિષયની જો જગ્યા ના હોય અથવા તો ઉપલબ્ધ જગ્યા ના હોય તો અન્ય જિલ્લાઓમાં જો જ્ઞાન સહાયક ભરતી થવા ઈચ્છે છે તો તેમને રાજ્ય કક્ષાના આ અંગેના પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અને આવી અરજી પર્વતે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરે કાર્યવાહી કરી તેની ટકાવારીના આધારે મેરિટ યાદી મુજબ જે તે જ્ઞાન સહાયકને અન્ય જિલ્લાની મળવાપાત્ર જગ્યા પર ફાળવણી કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ જ્ઞાન સહાયકોના માનદ વેતનની ચૂકવણી કેવી રીતે થશે તેમના પગારની. તો જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ફાળવેલ જ્ઞાન સહાયકોને નિયત માનદ વેતન ઉચ્ચક દરે ચૂકવવામાં આવશે. કે આ માટે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર મારફતે ઉચ્ચક માનદ વેતન ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી સીધા ચૂકવણી કરવામાં આવશે, એટલે કે સીધા તેમના ખાતામાં પગારની ચૂકવણી કરવાની રહેશે. કોઈ જ્ઞાન સહાયકને સંબંધિત શાળાના મંજૂર મેકમ કરતાં વધારે સંખ્યામાં ચાલુ રાખવામાં આવશે તો તેની જવાબદારી જે તે સંબંધિત શાળાના કિસ્સામાં જે તે સંબંધિત શાળાના આચાર્યની રહેશે. એટલે કે શાળામાં મંજૂર મેકમ સામે પૂરતા શિક્ષકો હોય અને વધારાના જ્ઞાન સહાયકની જો નિમણૂક કરવામાં આવે તો તેની જવાબદારી જે તે શાળાના આચાર્યશ્રીની રહેશે. અને આ યોજના અંગેની ગ્રાન્ટ છે એ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરને ફાળવવાની રહેશે. ત્યારબાદ પગારમાં પણ વધારો સમયાંતરે થવાની શક્યતા છે. કે આ યોજનામાં 2 વર્ષ પૂર્ણ થયેથી ઉચ્ચક માનદ વેતનમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના સમયગાળા સાથે જોડાણ. જ્ઞાન સહાયક યોજના મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને હંગામી ધોરણે અમલમાં મૂકવામાં આવેલ છે. કે સીધી ભરતીથી કે બદલીથી ઉમેદવાર ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા હોવાથી અને કરાર આધારિત સેવાઓ લેવાની હોય જ્ઞાન સહાયક તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવાકીય હકદાવો રહેશે નહીં. અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ યોજના અંગે રાજ્ય સરકાર દ્વારા પુનઃ વિચારણા કરવામાં આવશે. અને પ્રવર્તમાન પ્રવાસી શિક્ષક યોજના છે એ આ તમામ ઠરાવો એટલે કે જ્ઞાન સહાયક યોજનાના અમલીકરણ આવેથી આપોઆપ તેના તમામ ઠરાવો છે એ રદ ગણાશે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.